અરે હનુમાન કેરું નામ સુણતા અને ઝૂકી મસ્તક જાય છે, કામો કીધા રા ગૌતણા ઈ તો ઘરો ઘર પૂંજાય છે, અને કીધી કુખ ઉજળી અંજનીની તો ઈ ગણાણો તો દાસમાં, અમ દેશના એ વીર હાચા અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં, જેનું દુનિયાની અંદર ઇતિહાસમાં અમર નામ રહી ગયું એવો હનુમાનજી મહારાજ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ ત્રિલોક ઉજાગરી. હનુમાનજી મહારાજના કેટલાક વખાણ કરવા, જેણે આખી જિંદગી ભગવાન રામની સેવામાં કાઢી નાખી એવો હનુમાનજી મહારાજ. કદાચ સમગ્ર ભારતમાં કોઈ ગામડું કદાચ એવું હોય છે કે જ્યાં ભગવાન શિવનું મંદિર નહીં હોય, કદાચ કોઈ ગામડું એવું હોય છે કે ભગવાન રામજી મંદિર પણ નહીં હોય, પણ એક પણ ગામડું કે શહેરની એક પણ ગલી એવી ન હોય કે જ્યાં હનુમાનજી મહારાજનું મંદિર ન હોય. મેં દાસ તુમ રો રામ કો તુમ દાસ ખલદલ ગંજનો, ગદભૂત પરાક્રમ રો હરિદલ શુલ વૈભવ ભંજનો. એવો હનુમાનજી મહારાજ. અને એ હનુમાનજી મહારાજની અમુક જે અજાણી વાતો છે એ આપણે વાત કરવી છે કે ભગવાન રામ અને હનુમાનજી મહારાજનું પણ યુદ્ધ થયું હતું. શું હકીકતમાં આવું બને ખરું? ભગવાન રામ અને હનુમાનજી વચ્ચે યુદ્ધ થાય ખરું? કદાચ કોઈ વ્યક્તિને એવું લાગે કે આ બનાવેલી કે ઉપજાવી કાઢેલી વાતો છે, કારણ કે હનુમાનજી મહારાજ અને ભગવાન રામનું કોઈ દિવસ યુદ્ધ થાય નહીં, કારણ કે એ તો રામનો દાસ હતો. એ રામની સામે, એ રાઘવેન્દ્ર સરકારની સામે કેમ પડે? પણ નહીં. આ રામાયણની અંદર અમુક જગ્યાએ જે ક્ષેપક પ્રસંગો હોય છે એમાં વાત લખેલી છે, ભગવાન રામ અને હનુમાનજી મહારાજનું યુદ્ધ થયું હતું. આ બનાવેલી કે ઉપજાવી કાઢેલી વાત નથી, આ તો પુરાવા સહિતની વાત છે કે ભગવાન રામ અને હનુમાનજી મહારાજનું યુદ્ધ થયું હતું. પણ શું કામ થયું? એ દાસ છે એ પોતાના ભગવાનની હામો હું કામ પડ્યો? એ હનુમાનજી મહારાજને ભગવાન રામની સાથે યુદ્ધ શા માટે કરવું પડ્યું? એ જે અજાણી વાતો છે એ વાત મારે કરવી છે કે ભગવાન રામ અને હનુમાનજીનું યુદ્ધ શા માટે થયું હતું? કે જ્યારે ભગવાન રામ છે એ રાવણની ઉપર વિજય મેળવી અને પછી જ્યારે અયોધ્યામાં આવે છે, અને અયોધ્યામાં આવ્યા પછી એવું સરસ રામ રાજ્ય હાલતું હતું અને સૌ પ્રજા સુખી હતા, સૌ સંતો સુખી હતા, અને ચારે બાજુ ભગવાન રામના નાદ થતા હોય એવા સમયગાળામાં ઈ રામ રાજ્યની અંદર એમ કહેવાય છે કે હવ સંતો સત્સંગ કરે, ભજન કરે. એમ કરતા કરતા એકવાર ઘટના એવી બને છે કે નારદજી છે ઈ પોતે સત્સંગ કરાવે છે. રાજાઓ, મહારાજાઓ, સંતો, મહંતો ઈ નારદજીના સત્સંગની અંદર રસપાન કરતા હતા. ઈ ભક્તિમય વાતાવરણ બની ગયું હતું. એમાં નારદજી એક શબ્દ બોલ્યા કે ભગવાન રામ કરતા ભગવાન રામનું નામ છે એ મહાન છે. હે કે હા? એમાં એક રાજા છે ઊભો થાય છે અને એમ કે છે કે ભગવાન રામનું નામ લેવું એ તો ઉત્તમ છે, એ વાત સાચી છે, પણ સ્વયં રામ પોતે બિરાજમાન છે તો ત્યાં જઈને એના દર્શન કરવા શું ખોટા? એનું નામ લેવા કરતા તો સાક્ષાત જે છે, જે પોતે રાજગાદી ઉપર બિરાજમાન છે, તો એના દર્શન કરી લેવાય ને, એના નામ લેવાની શું જરૂર? અને ત્યારે નારદજી બહુ સરસ વાત કરે છે કે ભગવાન રામ કરતા એનું નામ મહાન છે. અને ત્યારે રાજા છે એ નારદજીની સામે દલીલ કરે છે કે એવું કોઈ દિવસ બને નહીં, સાક્ષાત ભગવાન રામ છે તો એની કરતા એનું નામ મહાન કઈ રીતે હોઈ શકે? પણ નારદજી છે એને ખબર પડી ગઈ કે આ વ્યક્તિ છે, આ રાજા છે એ હામો પડે છે, એટલે હવે બીજી કંઈક વાત છે એ ફેરવી નખાય. એટલે સત્સંગની વાતો છે એ ફેરવી નાખી અને સત્સંગ પૂરો થયો. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસનો સમયગાળો ગયો અને એમાં એકવાર નારદજીને નીકળવું, અને એમાં જે રાજાએ નારદજીની સામે દલીલ કરી હતી ઈ રાજા ત્યાંથી નીકળ્યો અને નારદજીએ પૂછ્યું કે મહારાજ ક્યાં જાઓ છો? કે હું સત્સંગ સાંભળવા માટે જાઉં છું. અને ત્યારે નારદજી કહે છે કે તમે મારા સત્સંગમાં નથી આવતા? અને ત્યારે ઈ રાજાએ એટલું કીધું કે તમે તો અમુક એવી વાતો કરી નાખો કે જે આપણા ગળે જ ન ઉતરે. એના કરતા જ્યાં
વિશ્વામિત્રનો સત્સંગ ચાલે છે, એવા મહાપુરુષનો સત્સંગ સાંભળવા માટે મારે જવું છે, મારે તમારો સત્સંગ સાંભળવો નથી. એમ કે હા. અને ત્યારે નારદજીએ એવું કીધું કે ત્યાં જઈ, જ્યાં વિશ્વામિત્રનો સત્સંગ ચાલે છે ને ત્યાં જઈ અને તમે કાંઈ બોલતા નહીં, વિશ્વામિત્રને કાંઈ માનપાન આપતા નહીં, એને ચરણે નમતા નહીં, ત્યાં જઈને સીધા બેહી જાજો કે કાંઈ વાંધો નહીં. અને આ જે રાજા છે એ વિશ્વામિત્રને ત્યાં જઈ વિશ્વામિત્રને વંદન ન કર્યા, એને કોઈ માનપાન ન આપ્યું, અને ત્યાં જઈ અને સીધો જે રાજાનું એક સિંહાસન રાજાઓ માટે ગોઠવેલા હોય સત્સંગ માટે, ત્યાં જઈ અને બેહી ગયા. અને વિશ્વામિત્રને સીધો ક્રોધ આવ્યો કે ભગવાન રામનું જ્યાં રાજ્ય હાલતું હોય અને એવા રાજ્યમાં આવો અધર્મી માણસ પણ હોય, આવો અધર્મી માણસ હશે કે સાધુ સંતોને નમવાને બદલે એ તો સીધો આવીને બેસી ગયો. નહીતર કોઈ પણ વ્યક્તિ વિશ્વામિત્રને ત્યાં જાય તો પેલા એને નમન કરે, એના ચરણોમાં મસ્તક નમાવે, અને પછી જ્યારે વિશ્વામિત્રજી એમ કહે કે તમે આસન ગ્રહણ કરો ત્યારે એને બેસવાનું હોય. એની બદલે આ રાજા આવી અને સીધો બેહી ગયો, મને કાંઈ માનપાન ન આપ્યું, મને નમસ્કાર ન કર્યા. અને વિશ્વામિત્રનો ક્રોધ એમ કહેવાય છે કે વધ્યો, અને કીધું કે હવે જે મસ્તક છે એ મારા ચરણોમાં નમ્યું નથી ને, એ મસ્તક ગમે ત્યારે હવે મારા ચરણોમાં લાવવું છે, એમ કહી અને ત્યાંથી નીકળી ગયા. અને વિશ્વામિત્ર છે એમ કહેવાય છે કે બપોરના ટાણે ક્રોધિત થઈ અને અયોધ્યામાં ભગવાન રામના રાજમાં આવે છે. અને સીધા લક્ષ્મણજી બેઠા છે, અને લક્ષ્મણજી નમસ્કાર કરે છે અને કહે છે કે પધારો ગુરુજી. અને વિશ્વામિત્ર કહે છે કે ભગવાન રામ ક્યાં છે? હે કે એ તો આરામમાં છે, કે જલ્દી જગાડો એને, મારે કામ છે. અને લક્ષ્મણજીને ખબર પડી ગઈ કે વિશ્વામિત્રજી છે એ કંઈક ક્રોધમાં છે, એટલે હવે આની સામે બહુ કાંઈ બોલાય નહીં, નહીતર આ કંઈક શ્રાપ આપી દે કે કાંઈ પણ થઈ શકે. એટલે કીધું કે આપ થોડી વાર બેસો, પાણી પીઓ, હું હમણાં પ્રભુને બોલાવી આવું. કે નહીં, ગમે એમ થાય, હવે તાત્કાલિક ભગવાન રામને બોલાવો. એ લક્ષ્મણજી અને વિશ્વામિત્રની જે વાર્તાલાપ હાલે છે એમાં ભગવાન રામ પોતાના ઓરડામાં હતા, એ સાંભળી ગયા કે કાંઈક દલીલ ચાલે છે. એટલે ભગવાન રામ આવ્યા અને જોયું તો વિશ્વામિત્રજી હતા, અને એના ચરણોમાં નમસ્કાર કરીને ભગવાન રામ કહે છે કે પ્રભુ પધારો, બેસો. વિશ્વામિત્રજીને માન આપ્યું. અને ત્યારે વિશ્વામિત્રજી એમ કહે છે કે હે પ્રભુ, હે રામ, આ રામ રાજ્ય છે, અને રામ રાજ્યમાં સાધુને કોઈ અપમાન કરે ને સાધુને કોઈ નમે નહીં તો એનું શું થવું જોઈએ? અને ત્યારે ભગવાન રામ એમ કહે છે કે સાધુનું કોઈ અપમાન કરે, સાધુના ચરણોમાં કોઈ મસ્તક ન નમાવે ને તો એ મસ્તકને કાપી નાખવાનું હોય, બીજું એમાં બીજું કંઈ આવે નહીં. અને ત્યારે વિશ્વામિત્રજી એમ કહે છે કે એક રાજા છે, એ રાજાનું નામ આપ્યું અને કીધું કે આ રાજાએ મારું અપમાન કર્યું છે, એનું મસ્તક છે એ મારા ચરણોમાં નમ્યું નથી. અને ત્યારે ભગવાન રાઘવેન્દ્ર છે એ ભગવાન રામે ત્યાં ને ત્યાં અયોધ્યામાં પોતાના રાજમાં એ વિશ્વામિત્રની સામે ઊભા રહી અને પ્રતિજ્ઞા લઈ લીધી અને કીધું કે મને મારા ગુરુની આણ છે, જેણે તમારું અપમાન કર્યું છે ને એનું મસ્તક છે એ કાલે દિવસ ઉગે અને આથમે ત્યાં સુધીમાં તમારા ચરણોમાં એનું મસ્તક હશે. બસ એ ભગવાન રાઘવેન્દ્ર સરકારે પોતાના ગુરુની સોગંદ ખાઈ અને કીધું કે જેણે તપમાં તમારું અપમાન કર્યું છે એનું મસ્તક છે એ કાલે હાજ સુધીમાં તમારા ચરણોમાં હશે. એ પ્રતિજ્ઞા લેવાઈ ગઈ ભાઈ. અને ભગવાન રામ પ્રતિજ્ઞા લે પછી એમાં બીજું તો શું આવે ભાઈ? પોતાના બાપનું એક વચન સાંભળી અને 14 વર્ષ સુધી જેણે વનવાસ ખેડ્યો હોય અને રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. કદાચ પ્રાણ પણ ખેડું ભલે વયું જાય, પણ જેણે પ્રતિજ્ઞા લીધી હોય એ પ્રતિજ્ઞા કોઈ દી તૂટે નહીં. અને ભગવાન રામને પ્રતિજ્ઞા લેવાઈ ગઈ અને ઘટના એવી બની કે ઓલા રાજાને ખબર પડી કે ભગવાન રામે મારું મસ્તક છે એને જુદું કરી અને એ સંતના ચરણોમાં, વિશ્વામિત્રના ચરણોમાં મૂકી દેવાની વાત થઈ ગઈ છે, પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે. હવે આ રામથી મને કોઈ બચાવી નહીં શકે.
અને એ વખતે એમ કહેવાય છે કે ચારે બાજુ હળિયું મીંડો કાઢવા ભાઈ. અને નારદજી પાસે ગયો અને નારદજીને જઈને કીધું કે તમે આ શું કરાયું મારી ઉપર? મેં ખાલી તમને એક દલીલ કરી કે ભગવાન રામ કરતા એનું નામ મહાન ન હોય, અને એટલામાં તો તમે મને મરવી નાખવાના ષડયંત્ર કરી નાખ્યા. અને ત્યારે નારદજી એમ કહે છે કે ભગવાન રામના ઈ બાણથી તારે બચવું હોય, તારે જો જીવવું હોય ને, તો હામો જે પહાડ છે ને, એ પહાડની અંદર ઈ ગુફા છે, અને ઈ ગુફાની અંદર એક જગદંબા જેવી ઈ જનેતા તપસ્યા કરતી હશે, એના ચરણે વયો જા, એટલે તું બચી જાઈશ. હે કે ભગવાન રામથી તું બચી જાઈશ? એમ કે હા. અને પછી એને ગળગળતી ડોટ મૂકી ભાઈ આ રાજાયો. ઈ ગળગળતી ડોટ મૂકી અને ઈ ગુફામાં ગયો ભાઈ. અને ગુફાની અંદર ઈ જગદંબા છે, તપસ્યા કરતી હતી. પણ ઈ જગદંબા કોણ? ઈ હનુમાનજી મહારાજની જનેતા માં અંજની હતા ભાઈ. માં અંજનીના ચરણોમાં આ રાજાએ મસ્તક નમાવ્યું અને કીધું કે બચાવો. હે કે બચાવી લો મને. કે કેમ? નારદજીએ કીધું તું કે ભગવાન રામે આવી પ્રતિજ્ઞા લીધી છે તમને મારવાની, ઈ નામ દેતા નહીં, નહીતર બચી નહીં શકો. એટલે આ રાજા છે એને ભગવાન રામનું નામ ન દીધું, પણ એમ કીધું કે કોઈ રાજાએ પ્રતિજ્ઞા લઈ લીધી છે મને મારી નાખવાની, એનાથી મને બચાવો. અને માં અંજની કહે છે કે હામાં ખૂણામાં બેહી જા, તારે હવે કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી, તને મેં ચરણે લઈ લીધો છે. માં અંજનીએ એમ કહેવાય છે કે આ રાજાને ચરણે લીધો. અને દરરોજના નિયમ મુજબ હનુમાનજી મહારાજ પોતાની જનેતા અંજનીના દર્શન કરવા માટે આવે અને સેવા કરવા માટે આવે. જ્યારે હનુમાનજી મહારાજ આવ્યા ત્યારે માં અંજનીએ કીધું કે આજ મારી કાંઈ તારે સેવા કરવાની નથી, પણ જે ઓલા ખૂણામાં રાજા બેઠો છે ને, એને કોઈ મારવા માટે પ્રતિજ્ઞા લઈને બેઠું છે, આ રાજાનો તારે જીવ બચાવવાનો છે. અને હનુમાનજી મહારાજ ઈ રાજાને જઈને કીધું કે હવે તમે મારી જનેતાને એમ કહેવાય છે કે ચરણે આવી ગયા છો, તમારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. અને કોણ એવો રાજા છે કે તમને મારવા માંગે છે? અને ત્યારે ઈ રાજા એમ કહે છે કે એનું નામ હું નહીં દઉં, પણ તમારે મને બચાવવો પડશે. કે નહીં, નામ તો દ્યો. કે એનું નામ દેવાની જરૂર નથી. કે નહીં, આ કોણ છે એ તો મારે જાણવું પડશે ને. અને ત્યારે ઈ રાજા એમ કહે છે કે એમ નહીં, તમે મને પેલા ભરોસો અપાવો કે તમે મને બચાવી લેશો. કે એવો કયો રાજા છે કે જેનાથી હું તમને બચાવી ન શકું? કે પેલા પ્રતિજ્ઞા લ્યો. અને ત્યારે હનુમાનજી મહારાજ છે ઈ એમ કહેવાય છે કે પ્રતિજ્ઞા લે છે કે જે રાજાએ તમને મારવા માટેની પ્રતિજ્ઞા કરી છે, એના માટે હું પણ પ્રતિજ્ઞા કરું છું કે તમારો જીવ હું બચાવી લઈશ, તમને હું મારવા નહીં દઉં. અને એવી પ્રતિજ્ઞા લઉં છું કે મને ભગવાન રામની આણ છે, જો તમને ન બચાવું તો. ભગવાન રામની આણ એમ કહેવાય છે કે ભગવાન રામની સોગંદ હનુમાનજી મહારાજે ખાઈ લીધી ભાઈ. એટલે રાજાને વિશ્વાસ આવી ગયો કે જે રામનો દાસ હોય અને ઈ જો ભગવાન રામની સોગંદ ખાતો હોય ને, તો પછી આ મને બચાવી લેશે, એમાં બીજું કઈ આવશે નહીં. અને પછી કહે છે કે જે તમે જેની સોગંદ ખાધી છે ને, એ ભગવાન રામે મને મારવાની શપથ લીધી છે. હે કે હા? અને હનુમાનજી મહારાજ ભાઈ ઘડીક તો ધ્રુજવા માંડ્યા કે ઓહો, આ પ્રતિજ્ઞા તો મારાથી નહીં લેવાઈ ગઈ, હવે રામથી હું આને કેમ બચાવી શકીશ? પણ હવે પ્રતિજ્ઞા લેવાઈ ગઈ, હવે ગમે એમ થાય આને બચાવવો તો પડે. અને હનુમાનજી મહારાજે કીધું કે તમે હવે મારા ચરણે આવી ગયા છો, હવે તમારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી, અહીંયા બેહો, હું હમણાં આવું છું. અને ભગવાન રામ પાસે હનુમાનજી મહારાજ જાય છે અને પગ કચરતા રામની સેવા કરતા હનુમાનજી મહારાજ છે એ ભગવાન રામને પૂછે છે કે તમે કઈ પ્રતિજ્ઞા લીધી છે એવી મેં વાત સાંભળી છે. ત્યારે રામ કહે છે કે એક રાજા છે, એને વિશ્વામિત્રનું અપમાન કર્યું છે
અને એનું મસ્તક છે ને એ કાલ હાંજ સુધીમાં મારે વિશ્વામિત્રના ચરણોમાં મુકાવી દેવાનું છે. એ મેં પ્રતિજ્ઞા લીધી છે. અને હનુમાનજી મહારાજ કહે છે કે એ તો એ રાજા છે, એ તો મારા ચરણે આવ્યો છે, તમે એને માફ કરી દો. અને ત્યારે ભગવાન રામ કહે છે કે મેં તો મારા ગુરુની સોગંદ ખાધી છે, મેં પ્રતિજ્ઞા લઈ લીધી છે, એટલે હવે ગમે એમ થઈ જાય એનું મસ્તક જ્યાં સુધી વિશ્વામિત્રના ચરણોમાં ન જાય ત્યાં સુધી મારાથી હવે રેવાય નહીં. કાલનો સૂરજ ઉગે અને આથમે ત્યાં સુધીમાં એનું મસ્તક છે એ વિશ્વામિત્રના ચરણોમાં હશે, એમાં બીજું કાંઈ આવશે નહીં. અને હનુમાનજી મહારાજ મૂંઝાણા અને વિચાર કર્યો કે ગમે એમ થાય, મેં ભગવાન રામની આણ ખાધી છે, મારે ગમે એમ કરી અને રાજાને બચાવવો પડશે. અને બીજા દિવસનો સૂરજ છે ઉગ્યો ભાઈ, ભલે ને ઉગા ભાણ ભણ તિહારા લવ બામણા, હવે તો જીયણ મરણ રી માણ અમાણી રાખજે કાસે પર આવું. એવો ભગવાન ભાસ્કર છે એ ઉગ્યો. અને હનુમાનજી મહારાજ છે એ રાજાને લઈ અને જંગલમાં વયા ગયા. અને જંગલમાં જઈ અને રાજાને કીધું કે ભગવાન રામથી બચવું હોય તો માત્ર ને માત્ર આપણી પાસે એક જ રસ્તો છે, બસ રામનું નામ લેવા માંડો. હે કે ભગવાન રામની આરાધના કરવા માંડો. બસ રાજા અને હનુમાનજી બંને એમ કહેવાય છે કે હામ હામા હે રામ જય સિયારામ, જય સિયારામ, રામ રામ રામના નાદ લાગવા મીડ્યા ભાઈઓ. હનુમાનજી મહારાજ રામનું નામ લે છે, હામ ઓલો રાજા એ ભગવાન રામના નામનું રટન કરતો જાય છે. એમાં ભગવાન રામે લક્ષ્મણજીને હુકમ કર્યો કે જે રાજાને મારવાની એના મસ્તકને વિશ્વામિત્રના ચરણોમાં મૂકવાની મેં પ્રતિજ્ઞા કરી છે, એ રાજા ક્યાં છે ગોતો. અને તમે તો શેષનાગનો અવતાર છો એટલે તમને બધું દેખાઈ જાય કે ક્યાં છે એમ. અને ત્યારે લક્ષ્મણજીએ પોતાની આંખ મીચી અને દિવ્ય દ્રષ્ટિથી જોયું ભાઈ, અને ખબર પડી ગઈ કે જંગલની અંદર ઈ હનુમાનજી મહારાજ એને ઈ રાજાને લઈને વયા ગયા છે. અને ભગવાન રામને કીધું કે હનુમાનજી છે ઈ આ રાજાને લઈ અને જંગલમાં વયા ગયા છે. અને ભગવાન રામને ખબર પડી ગઈ કે હનુમાન છે ઈ મારાથી એ રાજાને બચાવવાની કોશિશ કરે છે, એટલે આખું દળ કટક છે એમ કહેવાય છે કે ગયું ભાઈ જંગલમાં. અને હનુમાનજી મહારાજને દિવ્ય દ્રષ્ટિમાં બધું દેખાઈ ગયું કે ભગવાન રામ છે એ પોતાની ફૌજ લઈ અને હાલ્યા આવે છે. એટલે પોતાનું પૂંછડું છે એ હનુમાનજી મહારાજે લંબાવી અને ગોળ ગોળ એમ કહેવાય છે કે રાજાને એ વીટી લીધું ભાઈ પૂંછડું. રાજા દેખાય નહીં એવી રીતે એ પૂંછમાં રાજાને હંતાડી દીધો. અને પૂંછની અંદર હનુમાનજીએ કીધું કે અંદર બેઠો બેઠો હંતાઈને પણ ભગવાન રામની આરાધના છોડતો નહીં. એ રાજા છે એ અંદર ભગવાન રામનું નામ લે છે, હે રામ રામ રામ. એ રામના નાદ મીડ્યા લાગવાના. હનુમાનજી મહારાજ પણ એ રામના નાદ લગાવે છે. અને અહીંયા ભગવાન રામ છે આમ આવી ગયા અને હનુમાનજીને હાકલ મારી કે હનુમાન મારા દુશ્મનને હોપી દે, હે કે મારા દુશ્મનને હોપી દે. હનુમાનજી મહારાજ આંખ ઉઘાડતા નથી, માત્ર ને માત્ર એક જ મોઢામાં શબ્દ છે, રામ રામ રામ. રામના નાદમાં એ લીન થઈ ગયા છે. ભગવાન રામને એક પણ શબ્દથી જવાબ આપતા નથી, બસ આંખું બંધ છે. અને ભગવાન રામે 2 થી 3 વખત કીધું, પછી નક્કી કર્યું કે હવે તીર છોડવું પડશે હનુમાનની ઉપર, ત્યારે જ આ બોલશે. અને ભગવાન રામે એમ કહેવાય છે કે હનુમાનજીની સામે તીર છોડ્યું. અને અહીંયા હનુમાનજીના મુખમાંથી માત્ર ને માત્ર એક નામ જ છૂટે છે, રામ રામ. એ રામનો નાદ હનુમાનજી મહારાજના મુખમાંથી નીકળે અને ભગવાન રામનું તીર આવવું એ બંનેને અથડાણા. એટલે ભગવાન રામનું તીર છે એ ભાંગીને ભૂકો થઈ ગયું. અને એ પૂંછડાની તળમાંથી આ રાજા છે એ જોવે છે કે ઓહો હનુમાનજી મહારાજ રામ બોલે છે. અને બીજી બાજુ ભગવાન રામ તીર મારે છે તો ભગવાન રામનું તીર ભાંગી જાય છે. ઈ રાજા તો વિચાર કરવામાં જ રહ્યો કે આ બધી ઘટના શું બને છે. એ વિચાર કરતો જાય છે ને અહીંયા એક પછી એક તીર છે એ ભગવાન રામ હનુમાનજી ઉપર છોડતા જાય છે. ને અહીંયા હનુમાનજી મહારાજના મુખમાંથી માત્ર ને માત્ર એક જ શબ્દ, રામ રામ રામ. એ તીર ઉપર તીર ભાંગવા મળ્યા એટલે લક્ષ્મણજીએ એમ કહેવાય છે કે વચ્ચેથી તીર માર્યું ભાઈ.
અને હનુમાનજી મહારાજની છાતીમાં તીર વાગ્યું. હનુમાનજી મહારાજની છાતીમાં તીર વાગ્યું અને લોહીનો ફુવારો છૂટ્યો. અને એ જ વખતે તીર હનુમાનજીને વાગ્યું અને મૂર્છિત ભગવાન રામ થઈ ગયા. ભાઈ, તીર હનુમાનજીને વાગ્યું અને રામ છે એ પોતે મૂર્છિત થઈને પડી ગયા. અને લક્ષ્મણજી ગડગડતી દોટ કાઢી અને ભગવાન રામનું મસ્તક છે એ પોતાના હાથમાં લઈ લીધું. ભાઈ, પોતાના ખોળામાં રામને હુરાવી દીધા. અને જે ઘટના લંકાના રણાંગણમાં મેઘનાથના બાણથી લક્ષ્મણજી મૂર્છિત થયા હતા, એવી જ રીતે ભગવાન રામે એને ખોળામાં લઈ અને પોતાના હાથની જે આંગળીઓ છે એ લક્ષ્મણના માથા ઉપર ફરતી હતી. એવું જ દ્રશ્ય આજે અહીંયા બન્યું છે કે લક્ષ્મણજીના ખોળામાં આજ ભગવાન રામનું મસ્તક છે અને પોતાનો હાથ છે ભગવાન રામના કપાળ ઉપર ધીરે ધીરે આંગળીઓના ટેરવા છે લક્ષ્મણજી ફેરવે છે. અને એક બાજુ હનુમાનજી મહારાજના છાતીમાંથી લોહીનો ફુવારો છૂટે છે, છતાંય એક જ નામ રટન શરૂ છે. રામ 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 નામ શરૂ છે. અને એ રામ નામથી જ ભગવાન રામની મૂર્છા ઉતરી અને ભગવાન રામ જ્યારે બેઠા થયા અને હનુમાનજીની છાતીમાંથી લોહી નીકળતું જોયું એટલે ગડગડતી દોટ મૂકી અને એ તીર કાઢી અને હનુમાનજીની છાતી માથે જ્યાં લોહી નીકળતું હતું ને ત્યાં હાથ દબાવી દીધો. ભાઈ, ભગવાન રામે હાથ દબાવી દીધો અને હનુમાનજી હાથ પકડીને કહે છે કે પ્રભુ આ શું કરો છો? કે હનુમાન, જ્યાં સુધી તને આ વાગેલો તીરનો ઘા રૂજાઈ ન જાય અને લોહી બંધ ન થઈ જાય ને ત્યાં સુધી મને હાથ ફેરવવા દે, નહીતર મને વેદના થાય. કારણ કે વાગ્યું છે તને અને દર્દ મને થાય છે. હનુમાન, તારા હૃદયમાં મારો વાસ છે. અને આ વાત લક્ષ્મણજી સાંભળી અને પોતે બે ઘડી તો એમ થઈ ગયું કે ભગવાન રામ છે એ હનુમાનજીના ભગત છે કે હનુમાનજી રામનો ભગત છે, કાંઈ સમજાતું નથી. અને ભગવાન રામે હનુમાનજીની છાતી ઉપર જ્યાં લોહી નીકળતું હતું ત્યાં હાથ મીડ્યા ફેરવવા. એ હાથ ફેરવતા ફેરવતા હનુમાનજી છે એ રામ રામ બોલતા જાય છે અને ભગવાન રામની આંખો વિચાઈ ગઈ અને હાથ ફરતો જાય છે. અને ભગવાન રામના મુખમાંથી એમ કહેવાય છે કે હનુમાન હનુમાન હનુમાનના શબ્દ નીકળવા મીડ્યા. ભાઈઓ, અને ભગવાન રામ છે એ તલ્લીન થઈ ગયા. ત્યાંનો ઘા એકદમ હવે રૂજાઈ જાય. ભગવાન રામના મુખમાંથી હનુમાન હનુમાન નામ નીકળે છે અને હનુમાનજીના મુખમાંથી ભગવાન રામના નામ નીકળે છે. આને કહેવાય કે મુમન લાગી તુમના અને તુમન લાગી મું. ઓલા લૂણ વળ્યું ભા પાણીએ અને પાણી વળ્યું ભા લૂ. ભાઈ, એકબીજાના નામમાં એ પોતે તલ્લીન થઈ ગયા છે. અને એવે વખતે હનુમાનજી મહારાજે પોતાનું પૂછ છે થોડુંક ઢીલું મૂકી અને કીધું કે ભગવાન રામના ખોળામાં બેહી જા. હવે રાજાને એના પોતાના પૂછમાંથી લઈ અને ભગવાન રામના ખોળામાં બેહાડી દીધા. અને ભગવાન રામનો જે હાથ હનુમાનજી મહારાજની છાતીમાં ફરતો હતો એ હાથ આના માથા ઉપર મૂકી દીધો. ભાઈઓ, હાથ માથા ઉપર મૂકી દીધો. ભગવાન રામનો હાથ છે એ આ રાજાના માથા ઉપર ફરવા માંડ્યો. પછી હનુમાનજી મહારાજે ભગવાન રામનો હાથ પકડ્યો અને ભગવાન રામની આંખ ઉઘડી અને રાજાની માથે હાથ જોયો પોતાનો. અને ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે પ્રભુ, જેની ઉપર તમારો હાથ પડી ગયો હોય એને દુનિયામાં કોણ એનું નબળું કરી શકે, કોણ એને મારી શકે, કોણ એનું મસ્તક વાઢી શકે? હવે આ રાજાની ઉપર તો તમારું મસ્તક તમારો એના મસ્તક ઉપર તમારો હાથ આવી ગયો છે. હવે દુનિયામાં આનું કોઈ કાંઈ ન બગાડી શકે. અને તેથી રામ હનુમાનજી મહારાજને એમ કહે છે કે હનુમાન, મારી પ્રતિજ્ઞાનું શું? હવે આટલી વાત હાલે છે ત્યાં નારદજી એ વિશ્વામિત્રને બોલાવીને આવે છે. અને વિશ્વામિત્ર આવ્યા અને પછી હનુમાનજી એમ કહે છે કે પ્રભુ, તમારી પ્રતિજ્ઞા પૂરી કરવી છે ને? કે હા. કે તમે એવું બોલ્યા હતા કે દિવસ આઠમે ઈ પેલા આ રાજાનું મસ્તક વિશ્વામિત્રના ચરણોમાં હશે. તમે એવું નથી બોલ્યા કે એનું મસ્તક કાપ્યા પછી એના ચરણોમાં મૂકીશ. હવે ઓલા રાજાને કીધું કે હવે ગડગડતી દોટ કાઢી અને
વિશ્વામિત્રના ખોળામાં પડી જાય એના ચરણે તારું મસ્તક મૂકી દે એટલે ભગવાન રામની પ્રતિજ્ઞા છે પૂરી થઈ જાય. અને રાજા ગડગડતી દોટ મૂકી અને વિશ્વામિત્રના ચરણોમાં પડ્યો. અને ત્યારે નારદજી એમ કહે છે કે આ ભગવાન રામની જે પ્રતિજ્ઞા હતી કે દિવસ આથમશે ત્યાં સુધીમાં તમારું જેણે અપમાન કર્યું છે એનું મસ્તક તમારા ખોળામાં હશે, તમારા ચરણોમાં હશે. અને ભગવાન રામની પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ. આ રાજા તમારા ચરણોમાં પડી ગયો છે, એનું મસ્તક તમારા ચરણોમાં પડી ગયું છે. હવે ભગવાન રામને કહો કે એને માફ કરી દે. અને પછી વિશ્વામિત્ર છે એ ભગવાન રામને કહે છે કે રામ, તમારી પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ છે, કારણ કે તમે એવી પ્રતિજ્ઞા કરી હતી કે જેણે મારું અપમાન કર્યું છે એનું મસ્તક તમારા ચરણોમાં હશે. અને આજે આ રાજાનું મસ્તક મારા ચરણોમાં આવી ગયું છે, તમારી પ્રતિજ્ઞા પૂરી થઈ. આવી રીતે ભગવાન રામ અને હનુમાનજી મહારાજનું આ યુદ્ધ થયેલું. અને પછી બધાય બેઠા છે. ભગવાન રામ પોતે પોતાની પ્રતિજ્ઞા પૂરી થઈ એટલે રાજાને માફ કર્યું. વિશ્વામિત્રએ પણ એ રાજાને માફ કર્યું. પણ વિશ્વામિત્ર રાજાને ખીજાય છે, દારો દઈને એમ કે છે કે તમે ક્યારેક સત્સંગમાં જાતા હોય ને તો સંતોના માન અપમાનની તમને ખબર પડે. ક્યારેક તો સત્સંગમાં જતા હો અને ત્યારે એ રાજા એટલું કહે છે કે પ્રભુ, હું તમારું અપમાન કરું એવું કોઈ દી બને નહીં, પણ આ સત્સંગમાં ગયો એટલે જ તમારું મેં અપમાન કર્યું. હે કે હા. અને પછી સમગ્ર ઘટના જે બની હતી એની વાત કરી કે મને એમ લાગતું હતું કે ભગવાન રામના નામ કરતા ભગવાન રામ છે એ પોતે મહાન છે. અને મેં નારદજીના સત્સંગમાં નારદજીની હામો હું જરાક બોલી ગયો એટલે નારદજીએ મને તમારું અપમાન કરવાનું કીધું હતું. એટલે વિશ્વામિત્ર નારદજીને કહે છે કે મારું અપમાન કરવા માટે આ રાજાને તમે શું કામ કીધું? અને ત્યારે મહર્ષિ નારદ એટલું કહે છે કે હું એટલું જ સમજાવવા માંગતો તો, આ ઘટના એટલા માટે બની, હું એટલું સમજાવવા માંગતો તો કે ભગવાન રામ કરતા ભગવાન રામનું નામ મહાન છે. અને આજે એ આપણને જોવા મળ્યું કે ભગવાન રામે તીર માર્યા અને હનુમાનજી મહારાજના મુખમાંથી ભગવાન રામના શબ્દો નીકળતા હતા, ભગવાન રામનું નામ નીકળતું હતું. ભગવાન રામનું તીર એક પણ એને તોડી નહોતું શીખ્યું, હનુમાનને હલાવી નહોતું શીખ્યું. એટલે ભગવાન રામ કરતા એનું નામ મહાન છે. એ આ રાજાને બતાવવા માટે મેં આ બધી સમગ્ર ઘટનાઓ કરી હતી. અને ત્યારે એ રાજા છે એ નારદના પગમાં પણ પડી ગયા હતા કે વાત સાચી છે, આ દુનિયામાં તરવું હોય તો માત્ર ને માત્ર રામનું નામ જ મહાન છે. રામ તો માનવ શરીરથી આ દુનિયામાં આવે અને જાય, કેટલાય રામા અવતારો થઈ ગયા, પણ એનું નામ છે એ મહાન છે. એવી કઈક ઘટનાઓ અદ્ભુત બની હતી. એટલે હવે પછી આવા જ રહસ્યમય ઇતિહાસ સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલ આઈ મોબાઈલ સ્ટુડિયો મુંડકીધાર અને લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અને હવે પછી મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી આપ સૌને જય સિયારામ, જય સિયારામ.